યુવાન માનનીય શક્તિસિંહજીના ભત્રીજા ભાઈ યશરાજ પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ બઢતી મેળવી અધિકારી તરીકે. યુવાન મહેનત કરતા તે પોતે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા અને એકદમ સુખી પરિવાર, આનંદિત પરિવાર. એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા. એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર વાગી અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી. 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં. અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું. એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતે પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું. ઘણી દુઃખદ બાબત. 108ની ટીમે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો. એમના પરિવાર ઉપર આ વજ્રઘાત છે. એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એનઆરઆઈ ટાવરમાં જ અને થોડા સમયમાં જ એવો એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની. એટલે આ એક અમારા સૌના માટે દુઃખદનો છે. માનનીય શક્તિસિંહજીના પરિવાર માટે, એમના શુભેચ્છકો માટે અને અમારા સૌના માટે આ એક દુઃખદ ઘટના છે. ક્યારે લગ્ન થયા હતા? થોડા સમય મારી આગળ જે પ્રાથમિક માહિતી છે મારે માનનીય શક્તિસિંહજી ઘણા આઘાતમાં છે એટલે મેં વિશેષ નથી, પણ થોડા સમય પહેલાં જ એમના લગ્ન પ્રસંગે થયા હતા. એનો સમય બી થોડોક થયો છે, મારી આગળ એક્ઝેક્ટ નથી, પણ હું એટલું નિશ્ચિતપણે કહું એકદમ આનંદિત ભાઈને હું મળેલો છું, યશરાજભાઈને, અને એકદમ એમને કોઈ વ્યસન નહીં, કોઈ પણ પ્રકારની ઓલી નહીં અને એકદમ ઉત્સાહિત નવજવાન તરીકે એમને બે જ બાબતનો, એક પોતે રિવોલ્વર હંમેશા સાથે રાખતા હતા અને બીજો એમને વાહનનો શોખ હતો. એકદમ વાહનને સ્પીડમાં ચલાવે. ઘણી વખત શક્તિભાઈ બી ઠપકો આપતા, અમારે બી વાતચીત ક્યાંક થાય તો કે મને વાહન સ્પીડમાં ચલાવવું ગમે છે. બાકીની વિગતો તમને અનુકૂળતા પણ એટલું નિશ્ચિતપણે છે કે આ સમગ્ર બાબત આપની વચ્ચે કહી રહ્યા છે. અમારા સૌના માટે આ દુઃખદનું છે.